સવારના 4 વાગ્યા છે ને આજે છે 31st। અમારું જે પદ્માબેનનું જે ઘર છે ક્લીન લેવલનું કામ પૂરું થઈ ગયું છે। આ તમે જોશો આ જગ્યા પર સરસ મજાનું એમનું અમે ધાબાવાળું ઘર બનાવીએ છીએ। અને નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર સ્વાગત છે તમારું। તો મિત્રો અત્યારે જેટલા પણ લોકો જોઈ રહ્યા છો મિત્રો તે ખજૂરભાઈનો વિડીયો તમે શરૂઆતમાં જોયો હશે। અને ખજૂરભાઈ મિત્રો અત્યારે જે પદ્માબેન મિત્રો અપંગ છે અને તેઓને મિત્રો 60 થી 70 છોકરાને મિત્રો તે સ્ટુડન્ટ એટલે ભણાવે છે। તેની બધા છોકરો ત્યાં ભણવા આવે છે અને ખજૂરભાઈ તે છોકરાને ભણાવવા માટે અને સ્કૂલ પણ બનાવી દીધી હતી પદ્માબેનની। તો પણ આ બધા છોકરા મિત્રો તે હમાતા નહોતા। પદ્માબેન એટલું સારું શિક્ષણ આપતા હતા અને ત્યાં બધા લોકો ભણવા બધા છોકરા જતા હતા। અને ત્યારબાદ પદ્માબેને એક નવું મિત્રો પ્લાન વાપર્યો અને 2 પાળી શરૂ કરી। સવારમાં અડધા છોકરાને બોલાવવાના અને બપોર પછી અડધા છોકરાને બોલાવે। એવી રીતનું મિત્રો પદ્માબેન એની બધી સ્ટોરી ચાલતી હતી। અને પદ્માબેનને મિત્રો અત્યારે હાલ વાત કરું તો ખજૂરભાઈ પાસે ફરીથી અત્યારે કોન્ટેક્ટ કર્યો અને ખજૂરભાઈ પહેલાં પણ મદદ કરી હતી અને પાછા પણ મદદ કરવા ગયા। અને પદ્માબેન પોતે વિકલાંગ છે અને એકલા રહેતા એવું લાગે છે અને તે ખજૂરભાઈ ત્યાં જઈને અત્યારે 2025 મિત્રો હેપી ન્યૂ યર ને એવું બધું શરૂ થઈ ગયું છે। તેને મિત્રો ખજૂરભાઈ શુભેચ્છા બધાને આપી। તમે પણ એ વિડીયો જોઈ લેજો આખો। અને મિત્રો બધા લોકો અત્યારે કીર્તિ પટેલનો વિરોધ કરે છે અને ખજૂરભાઈ મિત્રો જો આટલા સારા સારા કામ કરે છે, રાતના મિત્રો પણ ઉજાગરા કરીને કોકના કામ કરે છે। એટલે કે બીજા જે ગરીબ માણસો છે જેને મકાન નથી, જેને વસ્તુ જરૂરતમંદ જોઈ છે તે બધાનું કામ કરે છે। અને કીર્તિ પટેલ એક તરફ એનો વિરોધ કરે છે તો પણ કીર્તિ પટેલનું કાંઈ આવતું નથી અને બધા લોકો આમનો કીર્તિ પટેલનો વિવાદ કરી રહ્યા છે। કીર્તિ પટેલ તારે ખજૂરભાઈની ખોટી જગ્યાએ ત્યાં માથું ભરાયું છે અને તારે માફી માંગવી પડશે બધા લોકો કહી રહ્યા છે। અને ત્યાં આખું તમને પૂરો વિડીયોની આખી ક્લિપ સંભળાવી દઈશ। ખજૂરભાઈ આખી રાતનો મિત્રો જે મકાન અને બધા ખજૂરભાઈ અને ખજૂરભાઈનો સ્ટાફ બધું આખું મકાનની અંદર કામ કરી રહ્યા છે। તો બધા લોકોનું તમને આખું હોય તે લાઈવ શૂટિંગ બતાવી દઈશ। અને મિત્રો કાલની તારીખનું તો આજે 25 તારીખ 2025નો મિત્રો પહેલો દિવસ છે અને પહેલો મહિનો છે એટલે કાલનો વિડીયો છે ને આજ હું પોસ્ટ કરું છું। તમે મારી ફેસબુકમાં આજ જોઈ શકશો। અને મિત્રો ખજૂરભાઈ જો તમે સપોર્ટ કરતા તો વિડીયો શેર કરો, કારણ કે બીજા પણ લોકો જો કે ખજૂરભાઈ હજી પણ અત્યારના સમયમાં 9 વર્ષ શરૂ છે તો પણ મિત્રો ખજૂરભાઈ કામ કરે છે, દિન રાત એક કરીને બધા લોકોનું કામ કરે છે। તો કીર્તિ પટેલને તમે મિત્રો શું કહેવા માંગો છો કમેન્ટ બોક્સની અંદર બતાવજો। તો જેટલા પણ લોકો જોવો છો મિત્રો પેજ પર હોય તમે જરૂર ફોલો કરો, કારણ કે બધા લોકો સાથે તમારા આવા નવા વિડીયો જોવા મળે। તો બધા લોકો પ્લીઝ ચેનલ પર ન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો। સવારના 4 વાગ્યા છે ને આજે છે 31st। અમારું જે પદ્માબેનનું જે ઘર છે ક્લીન લેવલનું કામ પૂરું થઈ ગયું છે। આ તમે જોશો આ જગ્યા પર સરસ મજાનું એમનું અમે ધાબાવાળું ઘર બનાવીએ છીએ। અને અહીંયા અમારો નાસ્તાનો સેટઅપ છે। ભૂખ લાગી હતી, કામ કરતા કરતા 4 વાગી ગયા એટલે બધા જ લોકોએ એવું કીધું કે ભાઈ કંઈક ખાઈ લઈએ, ભૂખ લાગી છે બહુ। અને આજે છે 31st। આવો મારી સાથે, આવો। અમારા પદ્માબેન અહીંયા બેઠા છે, મજામાં? બહુ મજામાં। ખાસ તો 4 વાગ્યા છે ને મેં પર્સનલી અમે બે વાતો કરતા કરતા મને ખબર આ કે વર્ષનો છેલ્લો દિવસ છે આજે, એટલે મેં મારા ફોનમાં જોયું કે આજે છે 31st, વર્ષનો છેલ્લો દિવસ છે। તો તમામ લોકોને આવનારું 2025 છે લાભ રહી, ખૂબ જીવનમાં આગળ વધો, ખૂબ પ્રગતિ કરો એવી માતાજી પાસે પ્રાર્થના કરું છું। હેપી ન્યૂ યર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ।